નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. ધોરણ 9 થી 12માં શિક્ષણ સહાયક પછી ધોરણ 6 થી 8માં વિદ્યા સહાયકની જિલ્લા પસંદગી કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોની સમાંતર ભરતી પ્રક્રિયાથી રિપીટેશનનો પ્રશ્ન પણ ઊભો થશે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની શાળાઓમાં વિદ્યા સહાયકો અને શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સમાંતર ચાલુ હોવાથી ઉમેદવારોના રિપીટેશનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. જેથી ધોરણ 9 થી 12માં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ ધોરણ 6 થી 8માં વિદ્યા સહાયક ભરતી માટે જિલ્લા પસંદગી આપવામાં આવે તેવી રજૂઆત ટેટ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં કરી છે. ઉમેદવારોએ જણાવ્યું કે હાલમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતીમાં શાળા ફાળવણીની પ્રક્રિયા મોટાભાગે પૂરી થઈ છે. તેમજ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની યાદી પણ પ્રસિદ્ધ કરાઈ છે. સમાંતરે વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. એટલે કે ઉમેદવારોના રિપીટેશનનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે, કારણ કે ધોરણ 9 થી 12 ની સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થતા હજુ થોડો સમય લાગે તેમ છે. અને વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગી આગામી તારીખ 5 જૂનના રોજ થનાર છે. આ સ્થિતિમાં ધોરણ 6 થી 8ની જિલ્લા પસંદગી પહેલા ધોરણ 9 થી 12માં ભરતીના નિમણૂક પત્ર શાળા પસંદગી કરી શાળા આપવામાં ના આવે તો અંદાજે 30% કોમન ઉમેદવાર ટેટ બંનેના મેરિટમાં આવતા પહેલા ધોરણ 6 થી 8ના ઓર્ડર લઈ લેશે અને પછી ધોરણ 9 થી 12ના ઓર્ડર લેશે, જેના કારણે ધોરણ 6 થી 8ની ઘણી જગ્યાઓ ખાલી પડી રહેશે. જેથી આ રિપીટેશન અટકાવવા માટે ક્રમિક ભરતી કરવી જરૂરી છે. ઉપરાંત ધોરણ 9 થી 12ની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યાની સંપૂર્ણ જગ્યાના 1.2 થી 1.6 ગણા ઉમેદવારોને શાળા પસંદગીનો લાભ આપવામાં આવે તેવું કહેવામાં પણ આવ્યું છે. ધન્યવાદ.